સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સાયણ શુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા દર્શન નાયકનો વિજય થયો છે। દર્શન નાયક સામે 3 ઉમેદવારો મેદાનમાં હતા, તેમ છતાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા દર્શન નાયકે જંગી મતોથી જીત મેળવી છે। સાંધિયેર ઝોનમાં કુલ 1312 જેટલું મતદાન થયું હતું, જેમાં દર્શન નાયકે 700થી વધુ મત મેળવી વિજય હાંસલ કર્યો છે। દર્શન નાયકની આ જીતને સાયણ શુગર મિલની ચૂંટણીમાં મહત્વપૂર્ણ રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહી છે। સાથે જ આ પરિણામથી દર્શન નાયકનું સ્થાનિક રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રીની ચૂંટણીનું જ્યારે આજે મારા ઝોન 5માં આવતા 12 ગામના સભાસદ મિત્રો મારા વતી ચૂંટણી લડતા હતા, એ પ્રકારનું છેલ્લા 2 ટર્મથી 10 વર્ષથી મને સહકાર સાથ સહકાર આપીને મને સુગર ફેક્ટરીના અને ખેડૂત હિત માટે સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગની રક્ષણ કરવા માટે મને ચૂંટીને મોકલ્યો, તો ફરીવાર ત્રીજી વાર પણ મને આ રીતે જીતીને મોકલો છે। આ લડાઈ મારી પોતાની નહીં હતી, પરંતુ સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી આવનારા દિવસોમાં પ્રગતિ કરે, ખેડૂતોના પ્રશ્ન માટે સતત લડવાની મને શક્તિ મળે, એ અનુસંધાનમાં આ વિજય એ તમામ સભાસદ મિત્રોનો જે સામ દામ દંડની જે ભારતીય જનતા પાર્ટીની નીતિ હતી એને અમારા ઓલપાડ તાલુકાના તમામ ખેડૂતોને, ખાસ કરીને 12 ગામના ખેડૂતો કોઈ પણ જાતના ભેદભાવ વિના, જાત પાત ન્યાત વિના મને જે ઐતિહાસિક જીત આપી છે, એ બદલ સહકારી સંસ્થા સાયણ માટે અને ખેડૂતનો હું આભાર માનું છું।